પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ પ્રિયા શ્રી યમુનાજી એ કોઈ પવિત્ર નદી જ છે એટલું નથી, પરંતુ પુષ્ટિ માર્ગમાં તેઓ કૃપા શક્તિ સ્વરૂપા, ભક્તોની રક્ષા કરનારી અને પ્રભુ સુધી પહોંચાડનારી માતા સમાન કરુણામૂર્તિ છે. શ્રી યમુનાજીના 41 પદોમાં ગંગાબાઈજીએ તેમના અપરંપાર મહિમાને અત્યંત સરળ અને ભાવસભર શબ્દોમાં વર્ણવ્યું છે. એ જ શ્રેણીમાં આવતું આ 30મું પદ શ્રી યમુનાજીના ભક્ત પ્રતિપાલ સ્વરૂપનું સુંદર વર્ણન કરે છે. આ પદમાં ગંગાબાઈજી કહે છે કે શ્રી યમુનાજી પોતાના દૈવી ભક્તોના સંસારના જંજાળને દૂર કરે છે, તેમની રક્ષા કરે છે અને પોતાની કૃપાથી પુષ્ટિ લીલામાં સ્થાન આપીને સદાય પોતાના સંગમાં રાખે છે. ભક્તો માટે તેઓ એવી કરુણામયી છે કે જેમ માતા પોતાના બાળકને સ્નેહથી સંભાળે છે, તેમ શ્રી યમુનાજી પોતાના પુષ્ટિજીવોનું પાલન કરે છે. એટલું જ નહીં, પ્રિયા પ્રીતમના દિવ્ય વિહારમાં પણ તેઓ પોતાના ભક્તોને એક ક્ષણ માટે પણ ભૂલતા નથી. આ કારણે જ જે ભક્તો એમની કૃપાનો અનુભવ કરે છે તેઓ સર્વદા શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરતા રહે છે. તો ચાલો આજે આ પવિત્ર પદ દ્વારા શ્રી યમુનાજીના આ અદ્ભુત ભક્ત પ્રતિપાલ સ્વરૂપનો ભાવપૂર્વક રસાસ્વાદ માણીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી યમુનાજીના 41 પદમાં 30મું પદ છે, ભક્ત પ્રતિપાલ જંજાલ ટારે, अपने रस रंग में संग राखत सदा, सर्वदा जो श्री यमने ना उच्चारे, इनकी कृपा अब कहाँ लग बरनिए, जैसे राखत जननी पुत्र बारे, श्री विठल गिरिधरन संग विहरत, भक्त को एक छीनु ना बिसारे. આ પદમાં પ્રથમ ટૂંકમાં ગંગાબાઈજી કહે છે કે ભક્ત પ્રતિપાલ જંજાલ ટારે, એટલે કે જે દૈવી નથી તેવા જીવને તો જે માંગે તે આપે છે, એમની પાત્રતા પ્રમાણે આપે છે. જેમ ધ્રુવજીએ પરાશરજીએ જે માંગ્યું તે આપી દીધું, પણ નીચજનોની જંજાલને ટારે છે. એટલે કે શ્રી યમુનાજી દૈવી જીવોની રક્ષા કરવાવાળા છે તથા તેમના સંસારના જંજાળને મિટાવનારા છે તથા તેમનું વરણ પુષ્ટિ લીલામાં કરાવી સદાય સાથે રાખનારા છે. અને એવા જીવો શ્રી યમુનાજીની આવી કૃપા ભૂલી શકતા નથી. તેથી સર્વદા શ્રી યમુનાજીનું નામ ઉચ્ચાર્યા કરે છે. શ્રી યમુનાજીને પુષ્ટિ જીવો પરની કૃપાનું વર્ણન ક્યાં સુધી કરીએ? જેમ માતા જન્મ આપેલા, ધ્યાન આપજો, જેમ માતા જન્મ આપેલા બાળકને સાચવે છે તેવી રીતે શ્રી યમુનાજી પુષ્ટિ જીવોનું પાલન કરે છે. અને જ્યારે શ્રી યમુનાજી પ્રભુ સાથે વિહાર કરી રહ્યા હોય છે તે પળોમાં પણ પોતાના ભક્તોને એક ક્ષણ પણ ભૂલી શકતા નથી. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી આવા કૃપાળુ છે. કહેવાય છે ને કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. એટલે કે અહીં વિશુદ્ધ મથુરા તટ એટલે શું કહ્યું છે? કહે છે કે વિશુદ્ધ મથુરા તટ એટલે આપણો હૃદય છે ને એ શ્રી યમુનાજીનો તટ જ છે. એ ક્યારે વિશુદ્ધ બને? જ્યારે આપણે શ્રી યમુનાજીમાં સ્નાનપાન કરીએ. તો શ્રી યમુનાજીમાં સ્નાનપાન આપણે ઘર બેઠા કરવા હોય તો કઈ રીતે કરી શકાય કે જેમાં અપરાધ પણ ન લાગે? તો
એ પણ આપણે સમજીશું અને તેની સાથે સાથે પ્રભુ હૃદય કુંજમાં કઈ રીતે પધારે તેનું પણ ભાવ દર્શન કરીશું. કારણ કે આ પદમાં ગંગાબાઈએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે શ્રી યમુનાજી ભક્તોના જંજાળને ટાળનારા છે અને માતા જેવી કૃપાથી પોતાના ભક્તોનું પાલન કરે છે. પરંતુ એક ખૂબ મહત્વની વાત અહીં વિચારવા જેવી છે કે જ્યારે શ્રી યમુનાજી ભક્તો પર એટલી કૃપા કરે છે ત્યારે તેમની કૃપાથી ભક્તને સૌથી મોટું ફળ શું મળે? તો પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવે છે ને કે ભક્તના હૃદયમાં પ્રભુનો નિવાસ થાય, પ્રભુ ભક્તની હૃદય કુંજમાં પધારે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે પ્રભુ આપણી હૃદય કુંજમાં કઈ રીતે પધારે, કયા ભાવમાં પધારે? અને ઘણીવાર એવું કેમ થાય છે કે પ્રભુ પધારવા ઈચ્છતા હોવા છતાં પણ આપણા હૃદયમાં એ અનુભવ નથી થતો? શા અવરોધો આવે છે? કહેવાય છે ને કે ભક્તિમાં આવતા પ્રતિબંધો એ જ આપણું પાપ, એ જ આપણું અઘ છે, જેનો સત્સંગ હમણાં જ આપણે લીધો હતો કે શ્રી યમુના કે નામ અઘ દૂર ભાજે. તો ચાલો હવે આપણા હૃદયને વિશુદ્ધ બનાવવા માટે શ્રી યમુનાજીમાં સ્નાનપાન દરરોજને માટે નિત્ય કરીએ અને ત્યારબાદ પ્રભુ હૃદયકુંજમાં કઈ રીતે બિરાજે તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શું આપને દરરોજ ઘર બેઠા શ્રી યમુના સ્નાન અને પાન કરવાનું મન થાય છે? તો આ સત્સંગ આપના માટે છે. આપ સર્વે વૈષ્ણવોને ભાઈ બીજની ખૂબ ખૂબ મંગલ વધાય. સૌપ્રથમ ક્ષમા કરશો, આ સત્સંગ માટે ખૂબ મોડું થઈ ગયું. તેના માટે આજે આપણે જોઈશું કે મામા પોતાના ભાણજને થોડી હેરાન કરે. ન જાતું યમયાતના ભવતી તે પયપાનત યમો અપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાન અપી. કોઈ પણ મામા પોતાના ભાણેજને થોડી હેરાન કરે, તેમાં અપવાદ રૂપે કંસ મામા આવી શકે, બીજા ખબર નહીં. હવે આપણે સૌપ્રથમ કાલિંદી બેટીજીના વચનામૃતમાં જે સંકલન કર્યું છે તેમાં કહ્યું છે કે શ્રી યમુના સ્નાન અને પાન આપણે કયા પ્રકારે ઘરે કરી શકીએ. આપ બધા કરો જ છો, પરંતુ ઘણી વખત એવું હોય કે આપણને ખબર ના હોય. શ્રી યમુનાજીના 41 પદમાં આવે છે કે ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે પ્રાતહિ નાથ અગજાત તાકે સકલ યમહુ રહત તાહી હાથ જોરે. સુગમ એટલે કે સરળ, અગમ એટલે વેદ અને નિગમ એટલે શાસ્ત્ર. વાલા વૈષ્ણવો, આપણે દરરોજ યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ ને, એ દરરોજનું યમુના પાન છે. અને 41 પદ આપણે કરીએ છીએ એ દરરોજનું યમુના સ્નાન છે. આપણે આમ તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ યમુનાજીમાં સ્નાન ન કરવું જોઈએ એવી રીતે આપણે વચનામૃતમાં સાંભળીએ છીએ, કારણ કે શ્રી યમુનાજી સાક્ષાત સ્વામિનીજી સ્વરૂપ છે, તુર્ય પ્રિયા છે. તો આપણે આ રીતે યમુનાષ્ટકનો પાઠ અને 41 પદનો પાઠ કરીએ તો કોઈ અપરાધ પણ ન લાગે અને યમુના સ્નાન અને પાન બંને કરી શકાય. એટલે આપણે દરરોજ નિત્યના ક્રમમાં 41 પદ અને યમુનાષ્ટકના પાઠનો નિયમ લેવો જોઈએ. હવે આપણે સૌ પ્રથમ યમુનાષ્ટકનો આ શ્લોક છે તેનું ભાવ દર્શન કરીશું કે જેના કારણે આપણે સમજી શકશું કે શ્રી યમુનાજીની કૃપાથી આપણે યમયાતનામાંથી બચી શકીએ છીએ. આ તો તુચ્છ ફળ છે. આપણે શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપને સમજીને શ્રી યમુનાજીનું શરણ સ્વીકારીએ તો આપણો બેડો પાર થઈ જાય. આ તો અત્યારે દરેક વ્યક્તિ પાપથી ડરે છે અને બધાને મુક્તિ જોઈએ છીએ. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ક્યારેય મુક્તિ માંગતા જ નથી.
તો ચાલો તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમને, આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. ભગવાન જીવ પર કૃપા વિચારે ત્યારે તેઓ જીવના હૃદયમાં પોતાના માટે ઉત્તમ ભાવોની અપેક્ષા રાખતા નથી. તેઓ જીવ પાસે કોઈ સાધનોની પણ અપેક્ષા રાખતા નથી. ભગવાન નિરપેક્ષ છે, તેવી રીતે શ્રી યમુનાજી પણ નિરપેક્ષ છે. જે જીવ શ્રી યમુનાજીનું સ્વરૂપ જાણીને ભક્તિભાવથી તેમનું પૈપાન કરે છે ને, તેમના કિનારે વાસ કરી તેમની સેવા અને ગુણગાન કરે, તેમના પર જ તેઓ કૃપા કરે એવું નથી. ગમે તેવો દુષ્ટ, પાપી, પતિત, સંસારી, કામી, ક્રોધી અને લોભી જીવ હોય ને, તેની માત્ર તરસ छिपाવવાના હેતુથી જ શ્રી યમુનાજીને જાણ્યા વિના પણ તેમના જળનું જે પાન કરે છે, તો શ્રી યમુનાજી તેના પર કૃપા કરી તેને યમના યાતનામાંથી મુક્ત કરાવી ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. અજામિલના આખ્યાનમાં નારાયણ શબ્દના ઉચ્ચાર માત્રથી દુષ્ટતમ અજામિલનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. એ તો અપવાદરૂપ પ્રસંગ છે. સામાન્ય સ્થિતિમાં ભગવાનનું નામ ભાવપૂર્વક ન લેવાય તો તેનું ઉત્તમ ફળ મળતું નથી, અથવા નામ અપરાધ થાય તો પણ ફળ મળતું નથી. જ્યારે યમના પાનથી યમયાતનાની નિવૃત્તિ માટે શ્રી યમુનાજી પ્રત્યેના કોઈ ભાવની જરૂર નથી. જીવનો કોઈ અપરાધ પણ નડતો નથી. તેમના જળને લૌકિક માનીને પીનારનો પણ શ્રી યમુનાજી ઉદ્ધાર કરે છે. આ તેમનું અદ્ભુત ચરિત્ર છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ન જાતું યમયાતના ભવતી તે પયપાનત. શ્રી યમુનાજીના પયપાનથી યમયાતના થતી નથી. શ્રી પુરુષોત્તમજી બતાવે છે કે પુરાણોમાં યમીનો સંવાદ છે. યમે પોતાની નાની બહેન યમી એટલે કે યમુનાજીને વચન આપ્યું છે કે હે બહેન, જે કોઈ જીવ તારા કિનારે આવી તારા 14 નામ લઈ તારું તર્પણ કરશે અને તારા જળનું પાન કરશે, તેનો વાળ પણ હું વાકો નહીં કરું. તેને ગમે તેવા અપરાધો કર્યા હશે ને તો પણ હું તેને નરક યાતનાનો દંડ આપીશ નહીં. આમ શ્રી યમુનાજીના પયપાનથી પાપી પણ યમના આતંકમાંથી મુક્ત થાય છે. જે પયપાન કરાવે ને તે માતા, જે રક્ષણ કરે તે માતા. શ્રી યમુનાજી આપણું રક્ષણ કરે છે. તેમનું જળ આપણા માટે માતાનું પયપાન છે. પયપાન કરનારને શ્રી યમુનાજી પોતાના સંતાન ગણે છે. આથી તે જીવ યમનો ભાણેજ થાય. કંસ જેવો મામો તો અપવાદરૂપ હોય, માટે પયપાન કરનાર જીવના મામા યમ પોતાના ભાણેજને મારે ખરા. તેથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાનપી. જીવ ગમે તેવો દુષ્ટ હોય પણ જેને શ્રી યમુનાજીએ પુત્ર માન્યો છે તેને યમ કેવી રીતે મારે? વાલા વૈષ્ણવો, માણસના મુખ્ય 2 પુરુષાર્થ, એક તો દુઃખો દૂર કરવા અને બીજો સુખો પ્રાપ્ત કરવા. શ્રી યમુનાજીનું એક અતિ અદ્ભુત ચરિત્ર જોયું. પાપીને પાપમાંથી, યમયાતનામાંથી, દુઃખોમાંથી શ્રી યમુનાજી તેને છોડાવે છે. હવે અહીં 4થી પંક્તિમાં બીજા પુરુષાર્થનું નિરૂપણ કરે છે. પ્રિયો ભવતી સેવનાત તવ હરે, એટલે કે આપના સેવા ગુણગાન કરવાથી તે જીવ ભગવાનને પ્રિય બને છે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ એટલે પ્રભુને પ્રિય બનીએ. યમયાતનામાંથી મુક્તિ તે દુઃખની નિવૃત્તિ છે. ભગવાનના પ્રીતિપાત્ર બનવું તે સુખની પ્રાપ્તિ છે. શ્રી યમુનાજી જીવને ભગવાનને પ્રિય બનાવે છે. જીવનો હાથ ભગવાનના હાથમાં સોંપી આ જીવની ભાળવણી કરે છે. આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીનું આવો અતિ અદ્ભુત ચરિત્રનું વર્ણન કયા ગ્રંથમાં અને કયા પ્રસંગમાં છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યથા ગોપિકા 10મ સ્કંધમાં કાત્યાયની વ્રતના પ્રસંગમાં તેનું નિરૂપણ છે. ગોપ કુમારિકાઓએ 1 માસ પર્યંત શ્રી યમુનાજીના કિનારે તેમની વાલુકામાંથી તેમનું સ્વરૂપ બનાવી કાત્યાયની નામથી તેમનું પૂજન અર્ચન કરી વ્રત કર્યું હતું. નંદસુ તમારા પતિ થાવ એવી કૃપા કરવા મંત્ર જાપ કર્યો હતો. તેના ફળ સ્વરૂપે આ ગોપ કન્યાઓને રાસનું સુખ પ્રાપ્ત થયું હતું.
તેવી રીતે જો આપણે પણ શ્રી યમુનાજીના પૈપાન કરીએ, તેમના સેવા સ્તુતિ સ્મરણ કરીએ, તો જરૂર શ્રી યમુનાજી આપણા સર્વ દુઃખોની નિવૃત્તિ કરી આપણને પ્રભુની રાસાદી લીલાઓના અલૌકિક સુખની પ્રાપ્તિ કરાવે છે. આથી પ્રિયો ભવતી સેવનાથ એ શ્રી યમુનાજીનું છઠ્ઠું અલૌકિક ઐશ્વર્ય આ છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. આધિભૌતિક જણાતા જળ સ્વરૂપનું અલૌકિક સામર્થ્ય આ શ્લોકમાં આપશ્રીએ બતાવ્યું. વાલા વૈષ્ણવો, આપણે હજી તેની વાર્તા સંગતિ પણ જરૂરથી જોઈશું. તે પહેલા આપણે થોડું હિન્દીમાં પણ સમજી લઈએ, કારણ કે કોઈને ગુજરાતી ન સમજાતું હોય તો તેને સમજવામાં થોડી અનુકૂળતા રહે. અહીં કહે છે, हे श्री यमने आपको हमेशा नमन हो। आपका चरित्र अति अद्भुत है। आपका पेय यानी जल का पान करने से कभी भी यमराज द्वारा पीड़ा यानी कि नरक के दुख नहीं भोगने पड़ते हैं। अपनी बहन के बालक दुष्ट हो तो भी यमराज उसको कैसे मार सकता है। जैसे गोपजन आपकी सेवा से आपको प्रिय बने, वैसे ही जो मनुष्य सेवा करता है वह भगवान को प्रिय बनता है। 5वें श्लोक में श्री महाप्रभु जी ने श्री यमुना जी के 3 अद्वितीय गुण बताए। श्री यमुना जी भक्तों का उत्कर्ष करते हैं, भक्तों का गुणगान बनाते हैं, जीवों को प्रभु का प्रिय बनाने के लिए उनके दोषों को दूर करते हैं। भक्त श्री यमुना जी के उपकार को चुकाने में असमर्थ है। यदि भक्तों को श्री यमुना जी के ऐसे विलक्षण स्वरूप और सामर्थ्य का ज्ञान हो जाए तो वह बारंबार श्री यमुना जी को नमन करेंगे। हम भी नमन करें। श्री हरिराय जी समझाते हैं कि भगवान का महात्म्य गुरु के उपदेश से और शास्त्रों के अभ्यास से समझ में आता है। यह 2 प्रकार से भगवान का महात्म्य समझने वाले भक्त भगवान को नमन करते हैं। परंतु श्री यमुना जी का महात्म्य ऐसे समझाया है कि उसके ज्ञान के बिना आधुनिक भक्त श्री यमुना जी को नमन भी नहीं करेंगे। जो वस्तु अति दुर्लभ होती है उसको पाने के लिए विनती करनी पड़ती है। यह विनती भी उसी से की जाती है जो यह दुर्लभ वस्तु भी देने का सामर्थ्य रखता हो। श्री यमुना जी ही उनके स्वरूप और सामर्थ्य को जानने में समर्थ है। इससे श्री महाप्रभु जी यमुना जी को यह विनती करते हैं, नमोस्तु यमुने सदा तव चरित्र मत्यद्भुतम। श्री पुरुषोत्तम जी आज्ञा करते हैं कि अपने में जिसके लिए श्रद्धा जागृत होती है ना, उसको ही हम नमन करते हैं। श्रद्धा के बिना जीव नमन भी नहीं कर सकता। भगवान पर ऐसी श्रद्धा श्री यमुना जी की कृपा से होती है। सर्वप्रथम भगवत कृपा से जीव में भक्ति का बीज भाव जागृत होता है। उससे वह जीव प्रवाह मार्गीय और मर्यादा मार्गीय जीवों से भिन्न पुष्टि मार्गीय जीव बनता है। ऐसे जीव को श्री यमुना जी कृपा करके अपने पुष्टि मार्गीय परम उत्कर्ष का ज्ञान कराते हैं। इससे उसको श्री यमुना जी के लिए अतिशय स्नेह होता है। इस स्नेह से उस जीव की श्रद्धा श्री यमुना जी में दृढ़ होती है और वह श्री यमुना जी को नमन करने के लिए तत्पर होता है। इससे 5वें श्लोक में श्री यमुना जी के परम उत्कर्ष को जानकर उनके प्रति अतिशय स्नेह से श्री महाप्रभु जी यमुना जी को इस श्लोक के आरंभ में नमन करते हैं। तव चरित्रम अत्यद्भुतम। श्री महाप्रभु जी कहते हैं, हे श्री यमुने, जो आपका चरित्र अति अद्भुत है। भगवान जीवों पर कृपा करते हैं तब उस जीव के हृदय में अपने लिए उत्तम भावों की अपेक्षा नहीं रखते हैं। उस जीव के पास से कोई साधनों की भी अपेक्षा नहीं रखते हैं। भगवान निरपेक्ष है, उसी प्रकार श्री यमुना जी निरपेक्ष हैं। जो जीव श्री यमुना जी के स्वरूप को जानकर भक्ति भाव से उनका परिपालन करता है, श्री यमुना जी के किनारे रहकर उनकी सेवा और गुणगान करता है, मात्र उस पर ही श्री यमुना जी कृपा नहीं करते, बल्कि अगर कोई दुष्ट, पापी, पतित, संसारी, कामी, क्रोधी और लोभी जीव उसकी मात्र प्यास बुझाने के लिए ही श्री यमुना जी को जाने बिना उनके जल का पान करता है, तो भी श्री यमुना जी उस पर कृपा करके उसको यम यातना से मुक्त कराकर भगवान की प्राप्ति कराते हैं। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जो की जय।
जो पैपान कराए वो माता है, जो रक्षा करे वह माता है। श्री यमुना जी जीव का रक्षण करते हैं, उनका जल अपने लिए माता का पैपान है। पैपान करने वाले को श्री यमुना जी अपनी संतान गिनती है। इससे वह जीव यम का भांजा होता है। कंस जैसा मामा तो अपवाद रूप होता है श्रीनाथ जी, इसीलिए पैपान करने वाले जीव के मामा यानी यम अपने भांजों को कैसे मार सकते हैं। इसलिए श्री महाप्रभु जी ने आज्ञा करी, यमो अपि भगिनी सुतान कथम हंति दुष्टान अपि। जीव कैसा भी दुष्ट हो तो भी श्री यमुना जी ने उसको अपना पुत्र माना है। उसको यम किस प्रकार मार सकता है। हमारे मन में यदि यह प्रश्न हो कि श्री यमुना जी का ऐसा अद्भुत चरित्र का वर्णन कौन से ग्रंथ में, कौन से प्रसंग में है, तो श्री महाप्रभु जी आज्ञा करते हैं कि दुग्ध गोपिका तब श्री यमुना जी के किनारे उनकी बालुका में से उनका स्वरूप बनाकर कात्यायनी नाम से उनका पूजन अर्चन करके व्रत किया था। नंदसुत हमारे पति हों ऐसी कृपा करने के लिए मंत्र जाप किया था। उसके फल स्वरूप इन गोप कन्याओं को रास का सुख प्राप्त हुआ था। इस प्रकार हम भी श्री यमुना जी का पैपान करते हैं, उनकी सेवा स्तुति स्मरण करते हैं, तो यमुना जी अवश्य हमारे सभी दुखों की निवृत्ति करके हमको प्रभु की रासादी लीलाओं के अलौकिक सुख की प्राप्ति कराते हैं। इससे प्रियो भवती सेवनाथ, यह श्री यमुना जी का छठा अलौकिक ऐश्वर्य इस छठे श्लोक में श्री महाप्रभु जी ने बताया। अधिभौतिक जानते हुए जल स्वरूप का अलौकिक सामर्थ्य इस श्लोक में आप श्री ने बताया है। बोलो श्याम सुंदर श्री यमुने महाराणी जो की जय। वाला वૈષ્ણવો, હવે આપણે પહેલા વાર્તા સંગતિ જોઈ લઈએ, એટલે તે પ્રસંગ જોઈ લઈએ કે ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત। રાસલીલામાં ભગવાન તિરોહિત થઈ ગયા પછી જે રીતે ગોપજનોએ વ્રત રાખીને શ્રી યમુનાજીના તટ પર નિસાધન ભાવથી શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરી, એ રીતે જે કોઈ પુષ્ટિ જીવ શ્રી યમુનાજીનો આશ્રય કરીને ભગવાનને શોધવાની પામવાની ઈચ્છા રાખે છે એ ભગવાનનો પ્રીતિપાત્ર બને છે તથા ભગવાનને પામી શકે છે। શ્રી યમુના જલપાનનું આ અસાધારણ મહત્વ છે કે શ્રી યમુનાજી એમનો જલપાન કરાવવા વાળાના દેહ ઇન્દ્રિય વગેરેને કાળરૂપી પ્રવાહમાં વહેતા હોવા છતાં ક્યારે પણ યમદ્વાર સુધી નથી પહોંચાડતા, પરંતુ કાલાતીત પરમાત્માને પ્રેમ રૂપી દોરીથી બાંધીને પાન કરતા ભક્ત સુધી અવશ્ય પહોંચાડી દે છે। શ્રી યમુનાજીના પૈપાનને મહાત્મ્યને આવો આપણે એક પ્રસંગમાં પ્રત્યક્ષમાં સમજીએ। એક ઘરમાં એક યુવાન દીકરો ગંભીર બીમારીમાં સપડાઈને પોતાની વૃદ્ધ માતાના ખોળામાં સૂતેલો પડ્યો છે। એની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। માતા શ્રદ્ધાપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરી રહી છે અને દીકરાના મોંમાં થોડી થોડી વારે શ્રી યમુનાજીના ટીપા રેડી રહી છે। દીકરાની નજર સામે કાળા કાળા મહાભયાનક ડરામણા યમદૂતો આવીને ઉભા રહી ગયા છે। પણ બીજી જ ક્ષણે એ યમદૂતો દીકરાને પ્રણામ કરે છે, કારણ કે દીકરાના પ્રાણમાં એમને ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય છે। તેઓ ખાલી હાથે પાછા વળી જાય છે। યમલોકમાં આવે છે। યમરાજા એમને પૂછે છે। યમરાજા કહે, અરે તમને તો લાલદાસના પ્રાણ ખેંચી લાવવા માટે મોકલાવ્યા હતા, ખાલી હાથે કેમ પાછા ફર્યા છો? તો યમદૂતો કહે છે, મહારાજ, લાલદાસના પ્રાણમાં તો સાક્ષાત શ્રી ચતુર્ભુજ વાસ કરી રહ્યા છે અને એની આજુબાજુમાં શ્રી યમુનાજી ટેલી રહ્યા છે। એવા પ્રાણને અમે અડી શકતા નથી, એટલા માટે ખાલી હાથે પાછા ફરવું પડ્યું। ઈચ્છો તો આપ સ્વયં પધારીને જોઈ લો। યમરાજા કહે, ઓ એમ વાત છે, તો પછી હું પણ નાઈલાજ છું। જ્યાં યમ ના હોય ત્યાં યમ ના હોય। યમદૂતો કહે કે એવું કેમ? ત્યારે યમરાજા કહે છે કે એવું એટલા માટે કે મેં મારી વાલી બેન યમુનાને એ મુજબનું વચન આપેલું છે। કહેતા કહેતા યમરાજા ભૂતકાળમાં સરી પડ્યા અને એમની નજર સમક્ષ પોતે આપેલા વચનનું એ આખું દ્રશ્ય સાકાર થઈ ગયું। બેનને યાદ કરતા જ એમની કઠોર આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા અને ડરામણી જીભ
હે યમને રટવા લાગી. ભક્ત કવિ પરમાનંદાસ પોતાને થયેલી લીલા રસની એક ઝાંખીને આ પદમાં વર્ણવતા આપણને કહે છે કે શ્રી રાધે कौन गोरते पूजी श्री राधे कौन गोरते पूजी. वृंदावन गोकुल गलियन में सबको कहत बहूजी. मदन मोहन पिय को बस कीन हो और बात नहीं सूझी. એકવાર ગોપીજનોએ ઈચ્છિત વરની પ્રાપ્તિના રહસ્યને જાણવા માટે પરમ પ્રિયાજી શ્રી રાધિકાજીને પૂછ્યું હતું કે કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી. વૃંદાવન અને ગોકુલની ગલીઓમાં બધા તને વહુજી વહુજી કહીને બોલાવે છે. તે તો મદન મોહન પ્રિય તમને ઠાકોરને તારા વશમાં કરી લીધા છે ને કઈ તને બીજી કોઈ વાત સૂઝતી નથી. તને એવી તે કેવી બુદ્ધિ સૂઝી કે તે ઠાકોરનું મન જ હરી લીધું. ખરેખર તારા જેવી બીજી કોઈ સ્ત્રી નથી. ત્યારે શ્રી રાધાજીએ ઉત્તર આપ્યો કે યમુના ગોરતે પૂજી મેને, યમુના ગોરતે પૂજી. આ સાંભળીને શ્રી ગોપીજનોએ ચૈત્રી નવરાત્રીમાં ગણગોરનું વ્રત કરીને શ્રી યમુનાજીનું પૂજન કર્યું તો એમને પણ પ્રભુની પ્રાપ્તિ થઈ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. હવે આપણે આ શ્લોકની સંગતિનું પદ છે ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. તેમાં કહ્યું છે કે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એટલે તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા. 144મી એક ડોશી જેણે 8 વખત કાળ ટાળ્યો. ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે તેની વાર્તા સંગતિમાં આ વાર્તા આવે છે. આપણે બધા જ જાણીએ છીએ આ વાર્તાને કે જેને અષ્ટપદી કહેવું, શ્રી ગુસાઈજી તેને અષ્ટપદી કહીને બોલાવતા. અને બીજું છે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરી. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 96મી રેડા ઉદંબર. એનું લીલામાં નામ સંગીની છે. તામસ ભક્ત છે. તામસ એટલે અજ્ઞાન. અહીં કહ્યું છે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, એટલે રેંડાને અનુભવ નથી. એટલે ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું લગ્ન કર. માલાજી એટલે વિપ્રયોગ, વિરહનું સ્વરૂપ. વૈષ્ણવ પાછા આવે તો વિશેષ આનંદ આવે. અને લગ્ન કરાવીને રેંડાને પ્રભુએ અનુભવ કરાવ્યો. અને બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 84મી કૃષ્ણદાસ અધિકારી. તેનું લીલામાં નામ વૃષભ સખા અને લલિતા સખી છે. પ્રસંગ 5મો વેશ્યાવાળો. વેશ્યાની છોકરીનું લીલામાં નામ બહુભાષિણી છે. લીલાનો પ્રસંગ આ પ્રમાણે છે કે લલિતાજી સામગ્રી કરતા હોય છે અને બહુભાષિણીનો મિશ્રી પીસવાનું કહ્યું. અને બહુભાષિણી એટલે કે જે બહુ બોલ કરે તેને બહુભાષિણી કહેવાય. મારી જેમ તેના મુખમાંથી તેમાં છાંટો પડ્યો. કૃષ્ણદાસને અનુભવ છે એટલે એ અપરાધને કારણે તે ફરી ભૂતલમાં આવી અને આ વેશ્યાની છોકરી બની. એ કહેવાનું અહીં તાત્પર્ય છે. પછી કહ્યું પ્રેમ કે સિંધુ કો મરમ જાણ્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 74મી વાઘાજી રજપૂત. તેમનું લીલામાં નામ ચારુમતી છે. અને આ વાર્તામાં કદાચ ઘી પૂરું થઈ ગયું હોય છે એટલે વાઘાજી રજપૂત બહાર ઘી લેવા જાય છે અને ફરી તેઓ દેહાનુસંધાન ભૂલી જાય છે અને કદાચ તો પાઘડી અથવા તો પગમાં ચપ્પલ પહેરીને ઠાકોરજીને અંદર ઘી પધરાવા ચાલ્યા જાય છે. અને આવી બાહ્ય ક્રિયા જોઈને ત્યાં આવેલા વૈષ્ણવો તેના દોષ જુએ છે. એટલે કહ્યું કે પ્રેમ કે સિંધુ કો મરમ જાણ્યો નહીં. પ્રેમ હોય ત્યાં કોઈ પ્રકારનું નેમ ન હોય. એટલે ત્યારે તેને દેહાનુસંધાન જ ન હતું, કારણ કે પૂરણપૂરી બનાવી હતી તેમની પત્નીએ. કદાચ એવું આવે છે ને ઘી કોરું ઠાકોરજીને લાગતું હતું. એટલે અહીં ઘી એ સ્નેહના સ્વરૂપમાં છે એવી રીતે વર્ણન આવે છે. અને બીજું છે 84 વૈષ્ણવ વાર્તા 31મી જગન્નાથ જોશી. તેમનું લીલામાં નામ સૌરવી છે. અને પૂરણપૂરી
એટલે ડબલ રીતે પૂર્ણ. પૂરણ અને પૂરી એટલે પૂર્ણ પણ છે અને પૂરી પણ છે. એટલે પ્રેમ વગરની સેવા ખૂંચે છે. ઘી એટલે સ્નેહ. એટલે વાલા વૈષ્ણવો, અહીં ઘી વગર ઠાકોરજીને કોરું કોરું લાગે છે. એટલે વાઘાજી રજપૂતના જેટલો સ્નેહ તેમની પત્નીને ઠાકોરજી પ્રત્યે એટલો ભાવ નથી. એટલે ઠાકોરજી જતાવે છે કે મને આ પૂરણપૂરી ખૂંચે છે. એટલે બધું સંકેતમાં કહે છે. અને પ્રેમ વગરની સેવા ખૂંચે છે એટલે ઘી એટલે અહીં સ્નેહ કહ્યું છે. અને આપણને જો 11 માળા કરવાનું મન થાય તો કઈ કઈ માળા કરવી તે વિશે પણ કહ્યું. એક શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે અષ્ટાક્ષરની, બીજી પંચાક્ષરની હે કૃષ્ણ હું તમારો છું, ત્રીજી શ્રી વલ્લભરાયજી શ્રી એટલે આપણા ગુરુદેવની શ્રી ગુરુદેવ શરણમ મમ આપણા બધાના ગુરુદેવ શ્રી મહાપ્રભુજી છે. ત્યારબાદ શ્રી મથુરાનાથજી શરણમ મમ એટલે સપ્તનિધિ સ્વરૂપોના નામ છે. શ્રી વિઠ્ઠલનાથજી શરણમ મમ, શ્રી દ્વારકાધીશજી શરણમ મમ, શ્રી ગોકુલનાથજી શરણમ મમ, શ્રી ગોકુલચંદ્રમાજી શરણમ મમ, શ્રી બાલકૃષ્ણજી શરણમ મમ, શ્રી મદન મોહનજી શરણમ મમ અને 11મો શ્રી યમુનાજી શરણમ મમ. ખેરાળુના બેઠકજીમાં 12 માસ સખડી ભોગ આવે છે, કારણ કે અહીં જગન્નાથ જોશીને ત્યાં શ્રી મહાપ્રભુજીના નિધિ શ્રી બાલકૃષ્ણ પ્રભુ બિરાજે છે. આ એક જ ઠાકોરજી આજ સુધી વલ્લભપુરના ઘરે પાછા પધાર્યા નથી. પ્રભુ વાઘો ધરીને આરોગે છે તો વાઘો છોવાઈ જશે. આ વિચાર આવતા ઠાકોરજીએ લાત મારીને થાળ ઢોરી નાખ્યો. બધાને પવિત્ર કરવાથી વાઘો છોવાય નહીં. તત્સુખની ભાવના રાખે તેને પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો કહેવાય. જગન્નાથ જોશી અપ્રસમાં હતા છતાં ઠાકોરજી ભાવ આરોગ્યા નહીં, કારણ કે પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં. અને વાઘાજી રજપૂત અપ્રસમાં ન હતા છતાં ઠાકોરજી ભોગ આરોગ્યા, કારણ કે તેમાં તત્સુખની ભાવના હતી. માટે પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો. એટલે અહીં આચાર એક વૈષ્ણવ અપ્રસમાં છે, પરંતુ તેનામાં વિપરીત ભાવના આવી એટલે ઠાકોરજી ભોગનો આરોગ્યા. અને બીજા વૈષ્ણવ અપ્રસમાં નથી, પરંતુ તેમાં તત્સુખની ભાવના છે એટલે ઠાકોરજી ભોગ આરોગ્યા. એટલે અહીં પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો અને ન જાન્યો બંનેનો ભાવ દર્શાવ્યો છે. હવે આપણે થોડુંક હજી સમજી લઈએ કે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એટલે મર્યાદા જીવો મહાત્મ્ય જીવો છે. શ્રી યમુનાજીના મહાત્મ્યને જાણીને સ્નાન કરનારા છે. તેમને કેવળ યમ યાતનામાંથી બચવાનો જ વિચાર છે. એટલે શ્રી યમુનાજીએ જીવોને પોતાના આધિદેવિક સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવતા નથી. એ અનુભવ તો પુષ્ટિ ભક્તોને જ થાય છે. જે પુષ્ટિ ભક્તોને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થયો છે એ જ પુષ્ટિ ભક્તોનો સંગ કરવાથી આપણને પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થાય છે. શ્રી સુરદાસજી કહે છે કે જે વૈષ્ણવો શ્રી યમુનાજીના અનુભવી પુષ્ટિ ભક્તોનો સંગ કરે છે તેમનું મન શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી હરી લે છે. આવા પુષ્ટિ ભક્તોનો સંગ ઉત્તમોત્તમ છે. પુષ્ટિ ભક્તોના આવા સત્સંગ વિના પ્રેમના સાગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી શકાતું નથી. પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. અલૌકિક પ્રેમના સાગર સમાન શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું રહસ્ય જાણ્યા વિના તેમના જળમાં ડૂબકીઓ મારવાથી, શરીર ભીંજવવાથી, સ્નાન કરવાથી શું ફળ મળે? અર્થાત તુચ્છ લૌકિક સુખનું ફળ મળે. વધુમાં વધુ યમ યાતનામાંથી દૂર થાય, પરંતુ બીજો જન્મ તો લેવો જ પડે. ફરી જન્મ મરણનું ચક્ર તો ચાલ્યા જ કરે. એવા જીવોને કોઈ વિશેષ અલૌકિક ફળ મળતું નથી. યમ યાતનામાંથી મુક્તિ એ તો અતિ તુચ્છ ફળ છે. એટલે સુરદાસજી એમ સમજાવે છે કે હે વૈષ્ણવો, તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છો ત્યારે પુષ્ટિ ભક્તોનો સંગ કરી તેમની પાસેથી શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપને સમજીને સ્મરશ્રમ જલવાળા શ્રી યમુનાજીના જળમાં સ્નાન કરશો તો તમને અલૌકિક પ્રેમ સાગરમાં સ્નાન કર્યાનું સર્વોપરી અલૌકિક ફળ પ્રાપ્ત થશે.
મર્યાદા જીવોને તો શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ તો નથી જ થતો, પરંતુ શ્રી યમુનાજીના આધિભૌતિક જલ સ્વરૂપની અલૌકિકતાનો પણ અનુભવ નથી થતો. તેમને તો શ્રી યમુનાજી કેવળ તીર્થ સ્વરૂપે જ અનુભવમાં આવે છે. એવા જીવો જેમ અન્ય તીર્થના જળમાં ડૂબકી મારે કે શરીર પર જળ છાંટે, તેમ યમુનાજીમાં ડૂબકી મારે છે અને શ્રી યમુનાજીના જળનો પાન કરે છે. તેનાથી તેમના સર્વદોષો જરૂર દૂર થાય છે. એટલે યમયાતના છૂટે છે, નરકનો દંડ ભોગવવાનો રહેતો નથી, પરંતુ રસાત્મક સ્વરૂપનો અનુભવ પણ થતો નથી. નિત્ય લીલામાં જે વિદ્યમાન જીવો હતા તેઓ પૃથ્વી પર આવ્યા. તેવા જીવોને શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપનો અનુભવ થાય છે, અન્યને થતો નથી. ઠાકોરજી ચિત્ત ચોરે તે સ્થિતિ વ્યસન અવસ્થા કહેવાય છે અને શ્રી યમુનાજી આવી સર્વોત્તમ વ્યસન દશાનું દાન ભક્તોને કરે છે. જેમના હૃદયમાં શ્રી યમુનાજી માટે સ્નેહ ઉભરાતો નથી, એવા લુખા શુષ્ક જીવો શ્રી યમુનાજીના સ્નેહ સાગરનું રહસ્ય સમજી શકતા નથી. સ્નેહથી સ્નેહને સમજી શકાય છે અને પામી શકાય છે. સ્નેહ માર્ગના પ્રવાસી એવા પુષ્ટિજીવો શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને પામી શકે છે. આનું જ્વલંત ઉદાહરણ 252 વૈષ્ણવોના શ્રી ગુસાઈજીના અનન્ય કૃપા પાત્ર સેવક ગોવિંદ સ્વામીનું છે. તેમણે શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ 100% જાણ્યું હતું, એટલે તેઓ ક્યારે શ્રી યમુનાજીમાં પગ પણ મૂકતા નહીં. તેમને વલ્લભકુળના આગ્રહ અને આજ્ઞાથી પણ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું નથી. તેઓ કેવળ શ્રી યમુનાજીનું પાન જ કરતા હતા. હજી એક બીજો પ્રસંગ યાદ આવે છે. આપણે હમણાં યમનાષ્ટપદી વિશે જોયું હતું. તેમાં જે બ્રાહ્મણ છે એ પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને જાણે છે, એટલે ક્યારે પણ યમુનાજીમાં પગ મૂકતા નથી. અને વલ્લભકુળના બાળકો તેની પરીક્ષા કરે છે તો યમુનાજીને તેઓ વિનંતી કરે છે અને યમુનાજી સાક્ષાત પ્રકટ થાય છે અને યમુનાજીના જલમાં કમળ પ્રકટ થાય છે અને યમુનાજી તે ભક્તને આજ્ઞા કરે છે કે તમે આ કમલ ઉપર પગ મૂકીને યમુના પાર કરો, આપને કોઈ દોષ નહીં લાગે. એટલે વલ્લભકુલ દ્વારા લેવાયેલી પરીક્ષા પણ કેવી ફળરૂપ નીવડે છે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ રીતે આજે આપણે સમજ્યા કે મામા પોતાના બાળકને થોડી હેરાન કરે. વાલા વૈષ્ણવો, મેં ઘણું ગોત્યું પરંતુ મળ્યું નહીં. એક વખત વોટ્સઅપમાં આવ્યું હતું કે બધા જ ગ્રહો શ્રી યમુનાજીના ભાઈ થાય છે. તો કોઈ દિવસ એવું બને ખરી કે આપણને ગ્રહો નડે? આપણે શ્રી યમુનાજીનું શરણ સ્વીકાર્યું હોય, અનન્ય આશ્રય કર્યો હોય તો ક્યારે પણ કોઈ ગ્રહો નડતા નથી. છતાં પણ આપણને એવું લાગતું હોય કે મને કોઈ ગ્રહો નડે છે, તો અન્યાશ્રય ન થાય અને એવો કોઈ ઉપાય હોય એવું આપને જાણવાનું મન થતું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. કારણ કે આજે જ મારા મામાજી હમણાં આવ્યા હતા. તેમણે એક પુસ્તક પધરાવ્યું. તેમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને કોઈ ગ્રહ દોષ નડતા હોય તો આપણો અન્યાશ્રય ન થાય તે પ્રકારના તેમાં ઉપાય દર્શાવ્યો છે, તો તે આપણે જરૂરથી લઈશું. તો આપને એવું કંઈ જાણવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપના અલૌકિક સ્વરૂપને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ કૃપા કરો. અમારા અધિકાર અનુસાર અમને આપના કૃપાનો અનુભવ થાય એવી આપ કૃપા કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી ઠાકોરજી આપણી હૃદય કુંજમાં પ્રસન્નતાપૂર્વક બિરાજે તેના માટે શું કરવું જોઈએ? ચાલો તેનું ભાવદર્શન કરીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, અગાઉ આપણે સમજ્યા હતા ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाडो तेरे द्वाર. એટલે આ દ્વાર એ બીજું કોઈ દ્વાર નહીં પરંતુ આપણી હૃદય કુંજનું દ્વાર છે. ઠાકોરજી ખટખટાવી રહ્યા છે કે તું તારી હૃદય કુંજનું દ્વાર ખોલ તો હું પધારું. તો આપણી હૃદય કુંજ કેવી હોવી જોઈએ કે જેના કારણે પ્રસન્નતાપૂર્વક શ્રી ઠાકોરજી બિરાજે? તો આપણા શ્રી મહાપ્રભુજીએ
યમનાષ્ટકમાં કહ્યું છે ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એટલે વિશુદ્ધ મથુરા તટે, જ્યાં વિશુદ્ધ મથુરા તટ છે ને ત્યાં ઠાકોરજી લીલા પરિકર સહિત બિરાજે છે. તો આપણી હૃદય કુંજ પણ વિશુદ્ધ પવિત્ર હોવી જોઈએ. અને એ પવિત્રતા વિશુદ્ધતા કઈ રીતે આવે? તો કહ્યું છે ને આપણા શ્રી દયારામભાઈએ, દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. એટલે દીનતાનું પાત્ર જોઈએ. આપણામાં દીનતા હોય ને તો ખૂબ જ સુંદર રીતે આપણે શ્રી ઠાકોરજીને રીઝવી શકીએ. અને શ્રી ગોવિંદરાયજી પોરબંદરવાળા છે, એમના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાના 2 માર્ગો છે. એક તો નેત્રો દ્વારા અને બીજું કર્ણ દ્વારા. એટલે કે આપણે નેત્રો દ્વારા શ્રી ઠાકોરજીના સ્વરૂપામૃતનું પાન કરીએ છીએ અને કર્ણ દ્વારા એટલે કે કાન દ્વારા શ્રી ઠાકોરજીના કથામૃતનું પાન કરીએ છીએ. આ બંને સ્વરૂપે આપણે આપણા શ્રી ઠાકોરજીને આપણી હૃદયકુંજમાં પધરાવી શકીએ. હૃદયકુંજમાં પધરાવીએ, પરંતુ એ હૃદય વિશુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, સુંદર હોવું જોઈએ, તો શ્રી ઠાકોરજી સુખેન બિરાજે. તો એના માટે આપણે શું કરી શકીએ? ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સારાની વ્યાખ્યા શું? સામે કંઈ ખરાબ હોય તો આપણે સારું કેને કહેવાય એ સમજી શકીએ. સાચા ખોટાનું પણ એવું જ છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે કામાદિ દોષ વિશેષવાળા હૃદયમાં ભગવાન ક્યારેય પ્રવેશ કરતા નથી, આવો નિર્દેશ કરે છે. અને કહે છે કે દીનતા વગેરેથી યુક્ત હૃદયમાં ક્ષણ માત્રમાં પ્રભુ પ્રવેશ કરે છે. તો આ દીનતાનો પ્રકાર શું છે તે પણ સમજીશું. અને કહે છે કે શ્રીજીની કૃપા હોય ને ત્યારે જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. પંચપર્વા અવિદ્યાનો નાશ થાય અને વિદ્યા સિદ્ધ થાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હૃદયમાં બિરાજે. એટલે આપણે સૌપ્રથમ દીનતાનો પ્રકાર સમજીએ કે આ દીનતા એ શું છે, કયા પ્રકારે આપણે અલૌકિકમાં આગળ વધી શકીએ. દીનતા એટલે પોતાની દીનતા દેખાડે તે જ દીનતા. ખરી રીતે માનવ પોતાના દોષ દેખાડે, પોતાને માને કે હું હીન છું તો જ દીનતા આવે. એક વાત છે કે લૌકિકમાં દીનતા હોય તો અલૌકિકમાં દીનતા આવે, અને અલૌકિકમાં દીનતા ભગવાન પ્રત્યે રુદન થયા કરે તે જ અલૌકિક દીનતા કહેવાય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. હવે અહીં સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં નિસાધનતા ફલાત્મક છે. એટલે તેમાં ભગવત પ્રાપ્તિ કોઈ સાધનોના બળ વડે થતી નથી. વેદમાં કહ્યું છે કે પરમાત્મા પ્રવચન, શાસ્ત્ર અભ્યાસ, કથા શ્રવણ જેવા સાધનોથી મેળવી શકાતા નથી. પરમાત્મા જે જીવાત્માની પસંદગી કરે છે, એટલે પરમાત્મા જેનું વર્ણન કરે છે તેને જ તેઓ પ્રાપ્ત થાય છે. પ્રભુની ઈચ્છા જ એકમાત્ર સાધન છે. જીવાત્માના પ્રયત્નોથી પરમાત્મા મળતા નથી. આપણા પ્રભુ પુષ્ટિ પ્રભુ છે, અર્થાત કૃપા એ એમનો મુખ્ય સ્વભાવ છે. તેથી આપણી આલોક અને પરલોક સંબંધી બધી ચિંતાઓ તેઓ દૂર કરે છે. એટલે જ આપણે નિશ્ચિંત થઈને રહેવું જોઈએ. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પ્રભુ પોતાની અને પોતાના ભક્તની ઈચ્છા પ્રમાણે સર્વ કંઈ કરશે. દીનબંધુ શ્રી ગોકુલેશ્વર પોતાના ભક્તોની ઉપેક્ષા કદાપી કરશે નહીં. ભગવાનની ઈચ્છા આપણી ઈચ્છા કરતા વિપરીત હોય છતાં પોતાના દાસનું દુઃખ જોઈ પ્રભુ તેના ઉપર દયા કરે છે. ભગવાનની કૃતિ વિપરીત લાગે છતાં તેમાં દાસ પ્રત્યે દયા રહેલી હોય છે. કારણ કે આપણા પ્રભુ કૃપાનિધિ છે, એટલે આપણો તાપ દૂર કરવા આરતી રાખે છે, પરંતુ પ્રભુને શ્રમ આપવા પ્રાર્થના કરવી નહીં.
જે ભક્તો આરતી રાખે છે તેમના તરફ સુખ આપનારા પ્રભુ કૃપાળુ બની જાય છે. પુષ્ટિજીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિઓ વિશે સમજવું જોઈએ. શ્રી હરિરાયજી વૈષ્ણવ 5 શ્લોકમાં વૈષ્ણવોના હૃદયમાં રહેલી 22 અશુદ્ધિઓ બતાવે છે, જેના પરિણામે ભગવત ભાવ જાગતો અને વધતો નથી, તેમજ ભગવત પ્રાપ્તિ થતી નથી. અને બાકીના 5 શ્લોકમાં 22 શુદ્ધિઓનું નિરૂપણ કરે છે. આ શુદ્ધિઓ પ્રાપ્ત થતા ભગવત ભાવ જાગૃત થાય છે, વધે છે અને ભગવત પ્રાપ્તિ થાય છે. તો ચાલો આ અવિદ્યા, આ અશુદ્ધિઓ અને શુદ્ધિઓ બંનેને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. શ્રી હરિરાયજી વર્ણન કરે છે કે કામના આવેશવાળા, ક્રોધવાળા, સંસારમાં આસક્તિવાળા, લોભમાં રચ્યા પચ્યા, સતત ધન ભેગું કરવામાં તત્પર એવા હૃદયમાં હરિ ક્યારેય પ્રવેશ કરતા નથી. પછી આગળ વર્ણન કરે છે કે દયાથી રહિત, સ્નેહ રહિત, નિત્ય સંતોષ જેનામાં નથી, એ શોકથી આકુળ, ભયથી આક્રાંત અને વિષયના ધ્યાનમાં તત્પર એવાના હૃદયમાં પ્રભુ ના પધારે. અહંકારવાળા, ક્રૂર, દુષ્ટના પક્ષનું જ મુખ્ય પોષણ કરનારા, જ્ઞાન માર્ગમાં રહેનારા, બધા દેવ સમાન પ્રભુને જાણી ચિંતન કરનારા હૃદયમાં પ્રભુ ન પધારે. લૌકિકમાં સન્મુખ શ્રી કૃષ્ણના જનથી વિમુખતાવાળા, શ્રી કૃષ્ણની લીલામાં દોષ દ્રષ્ટિવાળા તથા કર્મમાં જળની જેમ આસક્ત હોય તેના હૃદયમાં ભગવાન ન રહે. શ્રી આચાર્યજીના વિમુખ, નિત્ય મોટા વાદથી ભૂષિત એમના હૃદયમાં ક્યારેય હરિ પ્રવેશ કરતા નથી. આ રીતે 5 શ્લોક દ્વારા કેવા હૃદયમાં પ્રભુ ન બિરાજે તે કહ્યું છે. તેનું વર્ણન આપણે વધારે નહીં લઈએ, પરંતુ કેવા હૃદયમાં પ્રભુ પધારે તે વિશે સમજવાનો રંચક પ્રયાસ કરીશું. અહીં શ્રી હરિરાયજી કહે છે, દીન, શુદ્ધ, પ્રપંચ રહિત, શ્રી કૃષ્ણની લીલાના ચિંતનમાં તત્પર, પોતાના આચાર્યના દ્રઢ આશ્રયવાળા, નિત્ય તમામ કામથી વર્જિત એવા હૃદયમાં ભગવાન તત્ક્ષણ પ્રવેશ કરે છે. આવો 10મા શ્લોકમાં અન્વય છે. શ્રીનાથજી વ્રજ ભક્તોના ચરણારવિંદની રજની પ્રાપ્તિમાં ઈચ્છાવાળા, ગુણગાનમાં તત્પર, શ્રી કૃષ્ણ આ નામનો અર્થ ફલાત્મક છે તેનો યથાર્થ ભાવથી યુક્ત એવાના હૃદયમાં પ્રભુ ક્ષણમાં પધારે. અનન્ય ભાવથી યુક્ત અનન્ય ભક્તની સેવાની મુખ્ય નિષ્ઠામાં તત્પરતાને પ્રાપ્ત થયેલ, ભગવત ધર્મમાં પ્રીતિવાળા, વિરક્ત અને ભગવત ગુણના સંગથી યુક્ત એવાના હૃદયમાં પ્રભુ પધારે. શ્રી કૃષ્ણની આરતી તથા ભાવથી યુક્ત, ભક્તિ રસ સહિત અન્ય ધર્મના રસથી રહિત, ભગવત ધર્મમાં સ્થિર, શ્રી કૃષ્ણની લીલાથી ચંચળ, વ્યાકુળ જેવા, શ્રી કૃષ્ણના દર્શનમાં આકુળ એવા હૃદયમાં પ્રભુ ક્ષણમાં પધારે. શ્રી કૃષ્ણની સેવામાં અનેક મનોરથ વાળા અને લૌકિક વૈદિકમાં ઉદાસીનતા વાળા, એટલે લૌકિક વૈદિકમાં આસક્તિ રહિત હોય એવા હૃદયમાં પ્રભુ ક્ષણમાં પધારે. તો ચાલો આ પ્રકારને થોડોક વિસ્તારથી સમજીએ કે કેવા હૃદયમાં પ્રભુ પધારે. અહીં ટીકામાં કહે છે કે વ્રજભક્તોના ચરણ કમલની અભિલાષા સંન્યાસ નિર્ણયમાં પુષ્ટિ માર્ગના ગુરુ કૌંડિન્ય ઋષિ અને વ્રજભક્તો છે એવું કહ્યું છે તે અભિપ્રાયથી છે. અને વ્રજભક્તોના ચરણ કમલની રજની પ્રાપ્તિમાં રાત દિવસ અભિલાષા રહે કે વ્રજભક્તોના ચરણ કમલની રજ ક્યારે પ્રાપ્ત થશે એ જ મનોરથ મનમાં રહે. ઉદ્ધવજી ભ્રમર ગીત અધ્યાયમાં કહે છે, આશા માહો ચરણ રેણુ જુષામય મહંસ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લતૌષધિનામ યા દુસ્ત્યજમ સ્વજન માર્ય પથમ ચ હિત્વા ભેજુર મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિ મૃગ્યામ વંદે નંજ વ્રજસ્ત્રીણામ પાદરેણુમભિક્ષણશઃ યાસામ હરિકથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ.
આ વ્રજ ભક્તોના ચરણારવિંદની રજનું સેવન કરનાર વૃંદાવનમાં જે ગુલ્મલતા અને ઔષધિ તામસ, રાજસ અને સાત્વિક છે તેમાં હું કંઈક થાઉં. ફરી એકવાર આ વ્રજ ભક્તોના ચરણારવિંદની રજનું સેવન કરનાર વૃંદાવનમાં જે ગુલ્મલતા અને ઔષધિ એટલે કે તામસ, રાજસ અને સાત્વિક ભાવના જે છે તેમાં હું કંઈક થાઉં. જે વ્રજ ભક્તો કોઈથી ન તજાય એવા પોતાના જન સંબંધી વર્ગને અને વેદ માર્ગને છોડી શ્રુતિએ શોધવા યોગ્ય શ્રી કૃષ્ણની પદવીને ભજતા થયા. પોતે શ્રુતિ રૂપા છે તેથી જ ભજે છે. નંદરાયજીના વ્રજની સ્ત્રીઓના ચરણારવિંદની રજને હું વારંવાર વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. જેમનું ભગવત કથાનું ઉદ્ગીત પરવશતાથી થયેલ એવું ગાન ત્રણેય લોકને પવિત્ર કરે છે. વગેરે વચનનો ભાવ વિચારે તેના હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજે. અહીં ધ્યાન આપજો, ગોપી ગીતમાં કેટલું દીનતાપૂર્વક ગોપીજનોએ ગોપી ગીત ગાયું છે અને શ્રી કૃષ્ણચંદ્રને વિનંતી કરી છે. એવી રીતે દીનતાપૂર્વક આપણે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનું સ્મરણ કરીએ, ચિંતન કરીએ એટલે પ્રસન્નતાપૂર્વક શ્રી ઠાકોરજી આપણી હૃદય કુંજમાં બિરાજે. શ્રી કૃષ્ણની લીલા સંબંધી ગુણગાન કરે. દ્વાદશ સ્કંધમાં પણ સુખદેવજી કહે છે કે કલેર દોષ નિધે રાજન્નસ્તિ યકો મહાન ગુણઃ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજેત. હે રાજન, દોષના નિધિરૂપ કળિયુગનો એક મોટો ગુણ છે કે શ્રી કૃષ્ણના કીર્તનથી જ મુક્ત બંધ થઈને પર પુરુષને શ્રી કૃષ્ણને પ્રાપ્ત થાય. વગેરે વચન પ્રમાણે ગુણગાન કરે તેના હૃદયમાં પ્રભુ બિરાજે. કીર્તન ન આવડે તે શ્રી કૃષ્ણ નામનો અર્થ વિચારી અનુભવ કરે. શ્રીમદ ભાગવતજીના 6 સ્કંધમાં કહ્યું છે, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદુત્તમ શ્લોક નામયત સંકીર્તિતમબ્ધમ પુંસામ દહે દેધો યથાનલઃ નામોચ્ચારણ મહાત્મ્યમ હરેઃ પશ્યત પુત્રકાઃ અજામિલો અપી યેનૈવ મૃત્યુ પાશાદમુચ્યતઃ. એટલે વિષ્ણુદૂતો યમદૂતને કહે છે કે અજ્ઞાનથી અથવા તો જ્ઞાનથી ઉત્તમ શ્લોક એવા ભગવાનનું નામ સારી પેઠે આરતીયુક્ત થઈને જે લે છે તે અગ્નિ લાકડાને બાળે ને તેમ નામ લેનાર પુરુષના પાપ બળે છે. પુરુષ એટલે અહીં લિંગમાં નથી જવાનું, જીવ. યમરાજા પોતાના દૂતોને કહે છે કે પુત્રો હરિના નામના ઉચ્ચારણનું મહાત્મ્ય જુઓ, જેનાથી અજામિલ પણ મૃત્યુના પાશથી મુક્ત થયો. અષ્ટમ સ્કંધમાં કહ્યું છે, તે સદભાગ્યા મનુષ્યેષુ કૃતાર્થાન રૂપ નિશ્ચિતમ સ્મરંતે સ્મારયંતિહ હરેર નામ કલૌ યુગે. હે રાજન, જે આ કલયુગમાં હરિના નામનું પોતે સ્મરણ કરે છે અને બીજા પાસે સ્મરણ કરાવે છે તે માણસોમાં સુંદર ભાગ્યવાળો અને કૃતાર્થ છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. આવા વચનોથી શ્રી કૃષ્ણના નામના અનુભવથી જ ભગવાન હૃદયમાં બિરાજે છે. આગળ કહે છે કે એક શ્રી કૃષ્ણમાં જ અનન્ય ભાવવાળા શ્રી કૃષ્ણની સેવા કરે, શ્રી કૃષ્ણનું સ્મરણ કરે, શ્રી કૃષ્ણની જ કથાનું શ્રવણ, શ્રી કૃષ્ણના જ ગુણગાન મન વાણી કર્મથી પુષ્ટિ માર્ગના ધર્મમાં અનન્ય હોય. હારિત સ્મૃતિમાં કહ્યું છે, અનન્ય શરણાયેતુ તથૈવાનન્ય સાધનઃ અનન્ય ભોગ ભોગાયેતે સર્વેધિકારિણઃ નાન્યમ દેવમ નમસ્કુર્યાન નાન્યમ દેવમ નિરીક્ષયેત નાન્ય પ્રસાદ મધ્યાચ નાન્ય દાયતનમ વ્રજેત. એટલે અનન્ય આશ્રયવાળા, તે જ રીતે અનન્ય સાધન કરવાવાળા અને અન્ય દેવનો પ્રસાદ ન લેનારા એવા ભક્ત ભક્તિ માર્ગમાં અધિકારી છે. અન્ય દેવને નમસ્કાર ન કરે, અન્ય દેવને ન જુએ, અન્યનો પ્રસાદ ન લે, અન્ય દેવના સ્થાનમાં ન જાય, આવા અનન્ય હોય તેના હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજે. અનન્ય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોમાં પૂર્ણ નિષ્ઠા રાખી એ ભગવદીઓનો સંગ કરે, એમની સેવા કરે,
ભગવદીઓએ ગાયું છે કે એક ભરોસો વ્રજ ભક્તન કો, દૂજો નંદ કિશોર કો. વળી ભક્તિવર્ધિનીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે, અતઃ સ્થેયમ હરિસ્થાને તદીયેહિ સહ તત્પરેહિ. ભગવત પરાયણ ભગવદીઓ સાથે હરિસ્થાનમાં, ભગવાનના મંદિરમાં અથવા મંદિરની પાસે રહેવું, પ્રભુના સ્થાનમાં તદીયની સાથે તત્પર રહે, તેના હૃદયમાં પ્રભુ બિરાજે. વળી ભગવત ધર્મમાં રતિ હોય, પુષ્ટિ માર્ગના ધર્મમાં પ્રીતિ હોય, સાધન વગેરેમાં મન ન લગાડે. નવરત્ન ગ્રંથમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે, પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા ખિલાહ, સેવા કૃતિર ગુરો રાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. આ પ્રકારે ગુરુની આજ્ઞા પ્રમાણે પુષ્ટિ માર્ગમાં સ્થિત થઈ સેવા અને પ્રભુની ઈચ્છાથી ગુરુની આજ્ઞાનો બાધ થાય તો તેમાં સંસાર વગેરેમાં સાક્ષીવત રહે, જળમાં કમળ રહે છે તેમ. ભગવત ધર્મમાં રતિ હોય, તેના હૃદયમાં પ્રભુ બિરાજે. લૌકિકથી વિરક્ત હોય, બધું પ્રભુને સમર્પણ કરી દે. શ્રી આચાર્યજી મહાપ્રભુ સિદ્ધાંત રહસ્યમાં કહે છે, તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. આ પ્રકારે જે વૈષ્ણવ પહેલા જ સર્વ કાર્યમાં ભગવાનને બધી વસ્તુ સમર્પી વિરક્ત થઈ રહે, તેના હૃદયમાં પ્રભુ બિરાજે. વળી ભગવાનના ગુણનો સંગ કરે, તેમના ગુણગાન કરે, એમનું સ્મરણ કરે, તેના હૃદયમાં પ્રભુ બિરાજે છે. શ્રી કૃષ્ણની આરતી થવાથી પ્રભુ શ્રી કૃષ્ણમાં આરતી થવાથી પ્રભુ કૃપા કરે. નિરોધ લક્ષણમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે કિલશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવે તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. આ વચનથી ભગવાન ભક્તને આરતી ક્લેશવાળા જોઈને કૃપાયુક્ત થાય, સર્વેને આનંદ આપનારા હૃદયમાંથી બહાર પ્રગટ થાય, દર્શન આપી પોતાનો અનુભવ કરાવે. તેથી આરતી તો આ પુષ્ટિ માર્ગનું ફળ છે. જ્યાં આરતી ત્યાં પ્રભુ પધારે, એટલે કે તાપમાં પણ આપ સમાયેલા છે. શ્રી કૃષ્ણમાં ભાવ નિવેદનથી થાય. લૌકિકમાં જેમ સ્ત્રીનું લગ્ન થાય ત્યારે પતિમાં ભાવ થાય કે આ મારો પતિ છે, તેવી જ રીતે શ્રી આચાર્યજી દ્વારા નિવેદન થાય ત્યારે શ્રી કૃષ્ણમાં ભાવ થાય. શ્રી કૃષ્ણને સર્વસ્વ જાણે એ ભાવ થાય ત્યારે ભગવાન હૃદયમાં પધારે. ભગવત સ્વરૂપના રસમાં રસવાળો હોય અને બીજા માર્ગના રસ તથા વિષય વગેરેના રસથી રહિત હોય. એક પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણના અધરામૃત સ્વાદના રસને ચાહે એવા વૈષ્ણવના હૃદયમાં પ્રભુ પધારે. અચલ એટલે કે ગંભીર બુદ્ધિ હોય, અન્ય માર્ગીયના સંગથી, દુષ્ટના સંગથી, વિષય વગેરેના સંગથી બુદ્ધિ ચલાયમાન ન થાય, એ રીતે પુષ્ટિ માર્ગમાં દ્રઢ થાય, તેના હૃદયમાં પ્રભુ પધારે. વળી શ્રી કૃષ્ણના ભાંતિ ભાંતિના લીલા રસમાં અતિ ચંચળ, ક્ષણ ક્ષણમાં લીલા રસમાં મગ્ન થાય. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે છે, ચેતસ્તત પ્રવણમ સેવા, એ માનસી સેવા જેમાં ચિત્ત એકાગ્ર નદીના પ્રવાહની જેમ અહર્નિશ પ્રભુની લીલામાં રહે. આ પ્રકારે જેનું ચિત્ત પ્રભુની લીલામાં ચંચળ હોય, તેના હૃદયમાં પ્રભુ પધારે. વળી શ્રી કૃષ્ણના દર્શન માટે મન વારંવાર વ્યાકુળ થાય. ભાગવત એકાદશ સ્કંધમાં જનક રાજા કહે છે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. એટલે આ ક્ષણભંગુર માનવ દેહ જીવ માટે દુર્લભ છે, તેમાંય ભગવાનને પ્રિય ભક્તના દર્શન દુર્લભ જાણું છું. આવા માનવ દેહને દુર્લભ અને ક્ષણભંગુર જાણી, તેમાંય ભગવત ભક્તના દર્શન દુર્લભ જાણી ભગવાનના દર્શન માટે વ્યાકુળ થાય, એવો ભાવ કુમનદાસજીને છે. એક દર્શનના અંતરાયમાં ગાયું કે કિતે દિન વે ગયે બિનું દેખે, આવી આરતી દર્શનમાં થાય, તેના હૃદયમાં પ્રભુ પધારે. આગળ કહે છે, જેમ વ્રજ ભક્તો શ્રી ઠાકોરજીને સુખ આપવા માટે જાત જાતના મનોરથો કરતા, વાગા, વસ્ત્ર, આભૂષણ, સામગ્રી તન મન ધનથી પ્રભુને સમર્પતા,
પ્રભુમાં સર્વાત્મ ભાવ હતો, તે જ રીતે પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ શ્રી કૃષ્ણને સર્વસ્વ વિનિયોગ કરાવે છે. માટે વૈષ્ણવના તો તન મન ધનથી પ્રભુની જ સેવામાં અનેક મનોરથો હોય. દ્રવ્ય વગેરે ન હોય તો મનથી જ માનસી સેવામાં જાત જાતના મનોરથ કરે. તેના હૃદયમાં પ્રભુ બિરાજે. વળી લૌકિક વૈદિક દેહ સંબંધી કાર્યમાં બધે સ્થળે પોતાના મનને ઉદાસ રાખે. લૌકિકમાં સાક્ષીવત રહે, સંસારના સુખ દુઃખથી મન ઉદાસિત રહે તો પ્રભુ હૃદયમાં બિરાજે. હવે શ્રી આચાર્યજી કહે છે કે આ 22 ગુણ વિદ્યારૂપ જે વૈષ્ણવના હૃદયમાં આવે ને તેના હૃદયમાં શ્રી કૃષ્ણ પધારે, સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. જેમ વ્રજ ભક્તોની પંચપર્વ અવિદ્યા દૂર થઈ અને વિદ્યા સિદ્ધ થઈ ત્યારે શ્રી કૃષ્ણ હૃદયમાં બિરાજ્યા, તેવી જ રીતે વૈષ્ણવ 22 દોષ છોડી 22 ગુણને ધારણ કરીને ત્યારે શ્રી કૃષ્ણ નિશ્ચય તે જ ક્ષણે હૃદયમાં પધારે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જેમના પ્રતિ આપણું હૃદય સ્નેહમય બની એમની સેવામાં આપણી એકાદશ ઇન્દ્રિયો પ્રવૃત્ત કરે એવા પ્રભુના સ્વરૂપને પૂર્ણતયા જાણી લેવું જરૂરી છે. વેદમાં જેમને બ્રહ્મ કહ્યા, બ્રહ્મસૂત્રોએ પરમાત્મા કહ્યા, ગીતા અને ભાગવતજીએ ઈશ્વર અને ભગવાન કહ્યા, તે જ પરમ તત્વને શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ તરીકે ઓળખાવે છે. શ્રી કૃષ્ણના અનેક સ્વરૂપો પૈકી આપણા આરાધ્ય શ્રી યશોદાજીની ગોદમાં ખેલતા શ્રી બાલકૃષ્ણ જ છે તે સ્પષ્ટ આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની બાલ ભાવે સેવા કરવાની આજ્ઞા સહેતુક છે. પ્રભુને જો સર્વ સત્તાધીશ અને સર્વસમર્થ જાણી માની સેવા કરીએ તો એમની પાસે આપણે અનેક ઈચ્છાઓ અપેક્ષાઓ રાખીએ, આપણું દુઃખ રડીએ અને સેવાનો વ્યવહાર સ્નેહનો મટી સ્વાર્થનો બને. જેમ નિર્દોષ બાળક પાસે આપણે કશું માંગતા નથી, ઉલટાનું તેને આપવામાં જ આનંદ માનીએ છીએ. તે સામે આવે ત્યારે રડતી આંખો લૂછી મુખ પર હાસ્ય લાવી એ દુઃખી ન થાય તે માટે આપણું દુઃખ તેનાથી છુપાવીએ છીએ. બાળક પ્રત્યેનો સ્નેહ નિષ્કામ, નિષ્પાપ, નિર્વ્યાજ હોય છે. સ્નેહની તે સર્વોચ્ચ ભૂમિકા છે. પત્ની પણ પતિને જમાડતા ભોજ્યેશુ માતા બને છે. તેથી બાલ્ય ભાવથી જ સેવા કરવાની આજ્ઞા છે. શ્રી કૃષ્ણે વ્રજમાં વિવિધ લીલાઓ કરી. તે પ્રત્યેક લીલાના વિશિષ્ટ સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ આપણને અલગ અલગ સમજાવ્યું, પરંતુ વસ્તુતઃ તે સર્વ સ્વરૂપો શ્રી યશોદોત્સંગ લાલી શ્રી કૃષ્ણના જ છે તે ભૂલવું ના જોઈએ. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે શ્રી ગિરિરાજજીમાંથી શ્રીનાજી સ્વરૂપે શ્રી કૃષ્ણ પ્રકટ થયા. એમની વિવિધ લીલાના વિવિધ સ્વરૂપો શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થયા. આ મુખ્ય નવનિધિ સ્વરૂપો શ્રી ગુસાઈજીએ પોતાના 7 લાલજીને વહેંચી આપ્યા હતા. આ 7 લાલજીના 7 ઘરનો વંશ ચાલ્યો આજે પણ આ 7 ઘર વિદ્યમાન છે. તે પૈકી આપણે જે ઘરના સેવક હોઈએ તે ઘરના મુખ્ય નિધિ સ્વરૂપ શ્રી ઠાકોરજી આપણા ઘેર બિરાજે છે તેવી ભાવનાથી સેવા થાય છે. વાલા વૈષ્ણવો, આ નવનિધિ સ્વરૂપોને આપણે ખૂબ જ ટૂંકમાં રંચક સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે એ પદ સાંભળીને આપને એ સ્વરૂપનું ચિંતન થશે. સૌપ્રથમ શ્રીનાથજી. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરિધર, દક્ષિણ કર કટી ધરત અનુપ, મુષ્ટિકા બાંધ અંગુષ્ઠ દિખાવત, સન્મુખ દ્રષ્ટિ સુહાઈ, ચરણ કમલ યુગલ સમધર કે, કુંજ દ્વાર મન ભાઈ. અતિ રહસ્યની કુંજ કી લીલા, હૃદય સુમિરન કીજે, દ્વાર કેશ મન વચન અગોચર, ચરણ કમલ ચિત્ત દીજે. આ રીતે શ્રીનાથજીના સ્વરૂપની ભાવના દર્શાવી છે. ત્યારબાદ શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપની ભાવના. શ્રી કાકા વલ્લભજી મહારાજે પણ ભાવના વર્ણવતા કહ્યું, લેજો ગયો ચિત્ત માખન પ્યારો, તનક કમલ મુખ મેં દ્વે દતિયા, ઇન આખન તે હોત ન ન્યારો, રીંગન લીલા ભાવ જનાવત, મર્યાદા રહિત ये रूप, कटि किंकणी और
पाव पैंजनी फिरी चितवत हसत बजत अनुप देखी सखी लपटे भुज भीड़त नखछत कूच कपोल कर परसत कहत फिरत सब सो नंदरानी देख मैया बावरो है दरसत मुग्ध भाव गोपीन सो सोचत यह लीला को अन्य न जाने के जाने सेवा संजोगी दास भावादि कलेश बखाने। ત્યારબાદ છે શ્રી મથુરાનાથજી. મથુરાનાથજીનું સ્વરૂપ એ માખણ ચોરી લીલાનું છે. શ્રી નવનીત પ્રિયાજીનું એ રીંગણ લીલાનું છે. મથુરાનાથજીના સ્વરૂપની ભાવના દર્શાવતા કહે છે કે સબ વ્રજ કો રસ સ્વરૂપ ચાર ભુજા ચારો કર આયુધ કમલ સ્વામીની રૂપ ચક્ર તેજ ચંદ્રાવલી જૂકો શંખ શ્રી યમુના જાનો ગદા કુમારી શ્યામ બરન વપુ દ્વાર કેશ મન આનો. ત્યારબાદ શ્રી વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ એ દશમ સ્કંદના ફલ પ્રકરણના દ્વિતીય અધ્યાયની પ્રકટ લીલાનું આ સ્વરૂપ છે. શ્રી દ્વારકેશજી ગાય છે દેખ્યો અદ્ભુત રૂપ સખીરી સુર સુતા કે સાથ વિવશ ભયે દેખ કર સુંદર કટી પર રહી ગયે દો હાથ ताते गौर चित्र श्यामल तन उपमा कहे तन आवे गाथ द्वार केश प्रभु यह विधि देख में तो कर लियो जन्म सनाथ. आ श्री विठ्ठलजीना સ્વરૂપની ભાવના છે જે શ્રી હરિરાયજીના માથે બિરાજે છે. હવે છે શ્રી દ્વારકાનાથજી. શ્રી દ્વારકાનાથજીના સ્વરૂપની ભાવના દર્શાવતા શ્રી દ્વારકેશજી વર્ણન કરે છે કે દ્વાર એટલે બારણું અને કર એટલે જલ સ્વરૂપ શ્રી યમુનાજી. શ્રી યમુનાજીની નિકુંજના દ્વારના જે અધિપતિ છે ને તે શ્રી દ્વારકાધીશ છે. એટલે જે દ્વારકા ગામમાં બિરાજે છે દ્વારકાધીશ અને આ દ્વારકાધીશ બંને અલગ છે. અહીં કહે છે કે આજ વિહરત હરિકુંજ નિકેત દૂરી મોરી આય યુગલ દ્રગ મીચે પ્યારી જુ અતિ ઉપજ્યો હેત હસ્ત કમલ તારી દે મોહન દ્વિજ ભુજ ભરી ઉર લેત દ્વારકેશ પ્રભુ यह વિધિ ક્રીડત યાતે ભલો બન્યો સંકેત. ત્યારબાદ શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની ભાવના દર્શાવતા કહે છે કે વ્રજપતિ તુમ બિન કોન કરે ऊत मधवा को मान भंग करे इत व्रज गोपी न गोपवरे वेणु बजावत कर पर गिरिवर वाम भुजा ले शंख धरे द्वार केश प्रभु गौर वर्ण वपु निगम प्रशंसित विपद हरे. એટલે આ શ્રી ગોકુલનાથજી નું સ્વરૂપ ગૌર છે અને વ્રજ ભક્તો અને હરિદાસ વર્ય એવા શ્રી ગિરિરાજજીની આસક્તિના ભાવનું સ્વરૂપ છે અને આ ચતુર્ભુજ છે. ત્યારબાદ શ્રી ગોકુલચંદ્રમાજીના સ્વરૂપની ભાવના દર્શાવતા કહે છે કે દશમ સ્કંદના તામસ ફલ પ્રકરણના 32મા અધ્યાયની લીલાનું આ સ્વરૂપ છે. આ જ સ્વરૂપે વ્રજ ભક્તો સાથે મહારાસ કર્યો હતો. શ્રી દ્વારકેશજી આ સ્વરૂપની ભાવના વર્ણવતા કહે છે અંગ છબી નિરખત લજિત અનંગે ચરણ કટી ગ્રીવકો નમિત કર નંદ સૂત દેત રસદાન લલિત ત્રિભંગે. એટલે લલિત ત્રિભંગી ચાલથી ઠાડા છે, ત્રણેય અંગથી વાંકા છે કે જેના કારણે વાંકા મનવાળા જીવ હોય એનું પણ મન એમાં લોભાઈ જાય અને કોઈ પણ વસ્તુ સીધી હોય તો તરત જ તેમાંથી આપણે નીકળી શકીએ, પરંતુ વાંકા ચૂકવું હોય તો નીકળી શકાતું નથી. એટલે પ્રભુએ આપણું મન મોહી રાખવા માટે ત્રણેય અંગેથી વાંકા રહ્યા છે. લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કર્યું છે. ચરણ, કટી અને ગ્રીવા ત્રિભંગી ધારણ કરી છે અને બે ભુજા દ્વારા વેણુ ધારણ કરી છે. અહીં કહે છે ચરણ કટી ગ્રીવકો નમિત કર નંદ સુત દેત રસદાન લલિત ત્રિભંગે પુષ્ટિ પથ થાપી મર્યાદ ઉલ્લંઘ કર ચિહ્ન પ્રકટિત વિવિધ અંગ અંગે પ્રેમ આસક્તિ અરુ સ્નેહ વિબસ વિવિધ પરિવેશ જીએ બેનુ સંગે શ્યામ સુકુમાર તન ચિતવન લલિત અવની પદ લટકી જબ ચલત તબ માન ભંગે પરમ મોહન દ્વાર કેશ પ્રભુ મધુર અતિ ગોકુલાધીશ ઉછલિત તરંત. ઓષ્ટીનાથજી.
ત્યારબાદ શ્રી બાલકૃષ્ણજીના સ્વરૂપની ભાવના દર્શાવતા કહે છે કે એક વખત શ્રી મહાપ્રભુજી યમુનાજીમાં સ્નાન કરતા હતા, ત્યારે આ સ્વરૂપ એમની જનોઈમાં પોતાના શ્રી હસ્તમાં પકડી શ્રી યમુનાજીમાંથી બહાર પધાર્યું હતું. અને દશમ સ્કંધના 7મા અધ્યાયની શકટભંજન લીલા, પૂતનાવધ અને તૃણાવર્ત લીલાનું 3 માસની વયનું આ સ્વરૂપ છે. સ્વરૂપની ભાવના વર્ણવતા કહે છે, નંદ આંગન ક્રીડત સુખરૂપ, દ્વિભુજ ગૌર માખન કર લીને, ગુટુરુન ચલત અનુપ, વ્રજ યુવતી ન પ્રતિબંધ નેક નહીં, સબ દેખત ઉર ભાવે, દ્વારકેશ પ્રભુ કુલે ગોપી તન કે તાપ સમાવે. ત્યારબાદ શ્રી મદન મોહનજીના સ્વરૂપની ભાવના દર્શાવતા કહે છે કે આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષીય યજ્ઞનારાયણ ભટ્ટજીને સોમયજ્ઞ વખતે અગ્નિકુંજમાંથી પ્રાપ્ત થયેલું છે. અને શ્રી ગુસાઈજીએ પોતાના સાતમા લાલજી ઘનશ્યામજીના સ્વરૂપ પધરાવ્યું છે. અને આ સ્વરૂપ પહેલાથી જ વલ્લભકુલના બાળકો પાસે બિરાજે છે ને એમની સેવા આ વલ્લભકુલના બાળકો કરે છે. દશમ સ્કંદના ફલ પ્રકરણના 29મા અધ્યાયની લીલાનું આ સ્વરૂપ છે. અને આ સ્વરૂપની ભાવના દર્શાવતા કહે છે, દેખ્યો રી મેં સુંદર વદન, બેનું બજાય બુલાઈ લઈ હૈ, પૂછતરી ક્યો છાંડ્યો સદન, ધર્મ છાંડી નિજ ધર્મ કિયો હૈ, યાતે ગૌર ભયે નંદનંદન, દ્વારકેશ પ્રભુ यह विधि देखी, ન્યાય કે હેત મન્મથ નિકંદન. આ રીતે આ નિધિ સ્વરૂપની ભાવના લેવાનો એ જ કારણ છે કે આ સ્વરૂપોને આપણી હૃદય કુંજમાં પધરાવીએ અને એમની લીલાઓનું ચિંતન કરીએ. ભગવાન પાસે ક્યારેય કશું પણ કંઈ માગવાનું ન હોય, સકામ પ્રાર્થના કરવી નહીં. આપણા પ્રભુ અંતર્યામી છે, વળી એ પૂર્ણ વિવેકી છે. કોને શું આપવું, ક્યારે આપવું, ક્યાં આપવું, શું લઈ લેવું અને શું કરવું એ સારી રીતે જાણે છે. આથી અલ્પજ્ઞે સર્વજ્ઞ પ્રભુ પાસે કશી માગણી કરવી જોઈએ નહીં. પ્રભુ જે વસ્તુ જીવને આપે ને તે પ્રેમપૂર્વક એને સ્વીકારવી અને એમાં પ્રભુની દયા માનવી. આથી શું લાભ કે હાનિ, શું સુખ કે દુઃખ, શું હાર કે જીત, બધું પ્રભુ તરફથી આવેલ પ્રસાદી રૂપ લાગશે. પ્રભુ કદી ક્યાંય આપણું ખરાબ કરતા નથી અને આપણું હિત વિચારીને જ આપણને અમુક વસ્તુ આપે છે કે લઈ લે છે. પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, પ્રભુ સર્વ કરવા સમર્થ છે. કિયો સબ ગોપાલ હી કો હોય, વાલા વૈષ્ણવો જીવે મૌન રાખવું, પરંતુ બોલ્યા વગર ન રહેવાય તો ભગવત ગુણાનુવાદ ગાવા, ભગવત કથા કરવી, ભગવતીઓના ગુણોનું કીર્તન કરવું. જો સાંભળ્યા વગર ન રહેવાતું હોય ને તો કોઈની નિંદા કે સ્તુતિ ન સાંભળવી, પરંતુ ભગવત કથા સાંભળવી, ભગવાનના પરાક્રમોની કથા સાંભળવી અને કીર્તન સાંભળવા. જો સાંસારિક કર્મો કર્યા સિવાય ન ચાલે ને એવું હોય તો બધા કર્મો પ્રભુની સેવાર્થે જ કરવા, જેવા કે નોકરી કરવી, વ્યાપાર કરવો, શારીરિક માનસિક કે બૌદ્ધિક કંઈ પણ કર્મ કરવું પડે ને તો એ પ્રભુને અર્થે જ કરવું. એટલે કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને સર્વ કાર્ય કરવું. તો તે કર્યાનું જે પરિણામ આવે ને તે પ્રભુને અર્પણ કરીને રહેવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આપણે આપણા શ્રી ઠાકોરજીને હૃદય કુંજમાં પધરાવી શકીએ છીએ. અને શ્રી મહાપ્રભુજીએ અને આવે છે ને વર્ણન કે શ્રીમદ પ્રભુચરણ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપુરિત છે. તો એવા શ્રી આચાર્ય ચરણ દેવીજીઓના ઉદ્ધાર માટે ભગવદ આજ્ઞાથી પૃથક ક્ષણ માર્ગ પ્રકટ કર્યો અને આ માર્ગની વિલક્ષણતા બતાવતા ભગવદીઓએ ગાયું છે, સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. એટલે આપણે સેવા અને સ્મરણ કરવા જોઈએ. તેમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવું તેનું નામ સહેવા. જગતમાં રહેવા છતાં ચિત્ત ભગવદ લીલામાં તલ્લીન બને તેવી સ્થિતિ ભગવદ કૃપાથી અનેક ભગવદીઓને પ્રાપ્ત થઈ છે. ભાવો ભાવનયા સિદ્ધ, ભગવદ ભાવ ભાવનાથી સિદ્ધ થાય છે. માટે તનુવિતજા સેવા કરતા વૈષ્ણવોએ 3 પ્રકારની ભાવનાનું ચિંતન કરવું.
સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના, સ્વભાવે દુષ્ટ, મૂઢ અને અજ્ઞાની જીવો પર કૃપા કરી નિકુંજની નિત્ય નૂતન નિત્ય લીલાની ત્રણેય ભાવના શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી, શ્રી દ્વારકેશજી આદિ મહાનુભાવોએ પ્રકટ કરી છે. અને આ પ્રકારના ભાવનાના ગ્રંથોમાં શ્રી હરિરાય મહાપ્રભુજી દ્વારા વિરચિત સહસ્ત્રી ભાવના ગ્રંથ અતિ પ્રસિદ્ધ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં અને તેમાં એક કાવ્ય સ્વરૂપે છે. તેમાં વિવિધ લીલાઓના વર્ણનનો ક્રમ થોડો અટપટો છે, તેથી તે ગ્રંથ સરળતાથી સર્વ વૈષ્ણવને સમજાય તેવો નથી. જ્યાં સુધી કોઈ પણ વસ્તુની સમજ ન પડે ને ત્યાં સુધી તેમાં રસ ન પડે તે સ્વાભાવિક છે. તેથી આ ગ્રંથ ભાવુક વૈષ્ણવો પાસે સારી રીતે સમજી શકાય, રસપૂર્વક વાંચીને હૃદયમાં ઉતારી શકાય. આપણી ચિત્તવૃત્તિ પ્રભુના સ્વરૂપમાં, સેવામાં અને લીલામાં લાગે તો આ ગ્રંથની રચના પાછળ શ્રી હરિરાય ચરણે લીધેલો અથાગ પરિશ્રમ સાર્થક થાય. આ ઉદ્દેશ્યથી સહસ્ત્રી ભાવના ગ્રંથના આધારે આપણે આપણા પ્રભુને હૃદયમાં પધરાવી શકીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ રીતે આપણે ચિત્ત પ્રભુમાં રાખવાથી અને હૃદયને વિશુદ્ધ રાખવાથી પ્રભુ સુખેન આપણી હૃદય કુંજમાં બિરાજે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે હે શ્રી વલ્લભ પ્રભુ, હે શ્રીનાથજી, હે શ્રી યમુનાજી, આ બધા જ મારી હૃદય કુંજમાં સુખેન બિરાજો અને લીલા રસનો અનુભવ કરાવો. મારી યોગ્યતા, મારી પાત્રતા, મારા અધિકાર અનુસાર મારા પર કૃપા કરો પ્રભુ, મારા પર કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.